આવેલો હોય તે કઈ કામ આમ મળી જાય તો બરાબર હે કઈ ને કોઈ શોરૂમ એ ભાઈ જય માતાજી મને કઈ કામ આમ મળે તઈ કામ કોઈનો કઈ મજૂરી મળે કઈ મળે ને તો મારે તઈ હું કઈ કોઈ બી ખેતીનું કામ હોય કઈ બી હોય ને તો મારે કરવું એમ અરે જગ્યા હે કામ તો બતાવો તો તમારો મહેરબાની થઈ જાય સાહેબ મને બરાબર એમ કે ભગવાનને હું પ્રાર્થના કરીને નીકળેલો હોય કે મને કઈ મજૂરી મળી જાય એમ આગળ મળી જાય તમે હા તો તમે કઈ કરાવો કે મને ને તે મને બહુ તકલીફમાં મુકાયેલો હું આગળ મળી જાય વાત આરે મને તે કામ મળી જાય તો હું તો કામ બધું કરવા હતું તૈયાર છું એમ કે પણ મરવું જોઈએ એમ હા વાંધો નહીં મને કઈ આટલું મહેરબાની કરા દો ને કઈ બીનું કામ હોય આપણે ખેતી ખેતીનું સબ કરી લઈએ એમ અમે મારા દેહમાં આવેલો હું હા તો તમે શું આવડો કામ મને બધું જ ફાવે હે ગાડી ચલાવી લઉં ટ્રેક્ટર ચલાવી લઉં તે તબેલાનું ફાવે એને આ ઘઉં હોય ને એને કાઢવાનું મને ફાવે પેલા ટોરકેલ ના આવતો અબારે મારે થોડી મજબૂરી થઈ ગયેલી ને અત્યારે તો મારી થોડી આમ ઉંમર થઈ ગયેલી એટલે કે કઈ કામ મળી જાય ને મારે છોરા પહેરવાના હે ને એટલે હાથું કઈ કામ વધુ હાથું આવેલો હોય એમ કઈ સારો છે મળી જાય ને કોઈ હેડ સારો હોય તો મને એમ કે મજા આવી જાય કે મારે થોડો ખર્ચો પાડી નીકળી જાય ને છોરાનું બધું એમ લગ્ન તમે આવું ત્યાં પૂછીને હા માતાજી ઓ માતાજી હા બોલો આખું આવો તું કેમ હું કેતો રો તમને ખબર મને શું ખબર હે મારે ભાજ્યાની જરૂર હે બચ્ચાની જરૂર હતા અત્યારે કે નહીં ભાજ્યા તમારે જોડે એકાની એટલે હું ડોબો પીવડાવું અરે ભાઈ આયા મારા જોડે લેતો આવ્યો પહેલો તમે જઈએ આપણે પણ મારા ડોબું પી હા હેડ પીવાઈ ગયા એ ભાઈ કે મારા બહુ કોમની ચાલુ નહીં ગયા મારે જરૂર જ છે કોમોનસની મારે હા જો ભાઈ અરે ભાઈ એન્ડ જય માતાજી જય માતાજી મને કઈ કામ હમ મળી જતા એમ કે એતરા હતું આવેલો હોય મારા દેહમાંથી હા તો મને કઈ કામ હમ તમારી જોડી હોય તો મને આપો એમ જરૂર જ છે તો કઈ વાંધો નહીં હું બધું કામ કરી લઈશ પેલા હું કહું છું મારી વાત સાંભળો હવે 10 વાગે ડોબો પીવડાવવાનો એ ભીવન પાવાની એમાં તો કીએ નહીં એમાં હું થાય ગયો તો પુનનો રસ્તો કે એમ કરી દઈશ હા બીજું કે વાટીને ચાલ નાખવાનું આ ઘાસ ને ઘાસ તો હું વાળી દે એમને મારે તે ટોકરી બંધાયેલી તે માં તો વાત તે બડા બહુ ફાવે એમ એને કઈ વાંધો નહીં એને ચિંતા શી કરો એમ આ પણ હોબરો ખરા પેલા આ પછી આ કહું હોય ને રાતે પોણી આવે એ વાર લેવાનું 8 વાગે એનો એને ફાવે મને એ ફાવે એ બધું સમજુ ફાવે મને બધું જ એમ સગાજી આમ તો બધું ફાવે હ રાખી લે તને રાખી લઉં રાખી લે મહિનામાં પગાર તમારે હું કરેલો ચાલે હેડ આભાર તો હું મારે મજબૂરી બરાબર બનેલી છે તે તમે કહો એમ કે કતરું આપશો એમ હું તો 1000 રૂપિયા દાલું અરે 1000 આપો તો કઈ વાંધો નહીં ખાવા પીવાનું તમારી જોડે મળી જાય કેમ ખાવા પીવાનું 1000 રૂપિયા બી તમારે કરવાનું મારે ઓછી 1000 રૂપિયા તો આલું આખા મહિનાના એ તો મને કાઢવું પડે તે મારે 16 વર્ષ ભાઈ એ તો હું ખાલી મસ્તી કરતો હતો હા છે જો મહિનાના ચલા ખબર 5000 ચાલે મને ચાલે ખાવાનું હવેલી આવીને ખાઈ જવાનું કઈ વાંધો નહીં મારતો હેડે ને મારતે પાણી પાણી વારતો હોય ને તે કોઈ આપી જાય ને મને તે ટીપે ને તો બી ચાલે મારે એમ ના ના ઘેર ખાઈ જજો ને પણ વાત આરે એટલે મને તે પાણી વારતો હોય ને તે ટાઈમ મળે તો ઘરે આવીને ખાજો અહીં પેન સાપરું હોય ને એ ખાટલો હ વાહ 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 લાઈટ હ વાહ પંખો હ રાતે કરણી ડોહીના કારણે વાહ વાહ બરાબર ગોદરીઓ હ બધું લઈને રાતે હુઈ જવાનું અહીંયા જ રહેવાનું તો જવાનું જ નહીં તમારે કઈ વાંધો નહીં શેઠ મારા કામમાં તમારે આટલી તકલીફ નહીં પડે એમ તમે એમ કે જિમ્મેદારી સબ તમારે સબ ભાઈ વાડી મોકલી ને આ બધું સબ તમારે સંભાળવાનું હું પડે તમને કહી દઉં છું આ રહ્યું એક આ રહ્યું આ પહાડનો ત્રણ કઈ વાત બધું તમારે કરવાનું હ વાહ 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 સબ હું જ કરી એમ તમે જ કર્યો ને વાહ હા ચાલ આવ્યો કાલે અબારથી જ અબાર હું નીકળું છું ઘરેથી તારી જેમાં રાખી દે હા તો ડોબો આવેલું જ પીવડાવો એમ. જો વાહ પાયલો જો ડોબો પીવડાવી દો પેલા જો તમારું કામ પતી મળી જો પાછું આ રહ્યું કોની આવી હા એક પણ દોડ તો લેવા દો એટલે હા ડોલ લઈ લ્યો હાથમાં થોડું ખોબામાં લઈ જતો રહેજો સાહેબ મારે એમ ના લઈ એમ જવાય. નહીં મારે ભરવું પડે કે દોડ હાથું જોઈએ ભાઈ જલ્દી કરો ઝડપ રાખો થોડી કામમાં એ તો પીવરાયું પેલું બાકી હ
એવો મારે એમ લાગે એ ના ડ મને બીક લાગે તમે એને મારો એવા હો એ ના ડ પાઈ લીધું છે પેલું છેલ્લું વાહ વાહ એને પાઈ દો એ તમે ચિંતા નહીં કરો એમ નહીં પીતું રે આને બે ડોલ લઈ લે હેડો ફટાફટ પેલી ડોલ તો લેતા આવો પણ અરે હેડ લેતા હો કે બે કેમ ને પકડે જલ્દી લઈ લ્યો બે જલ્દી કરો આવું આવું કરો જિંદગી જતી રહે હે થાજી શેઠ થાજી આ દાતરું પકડો વાહ 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 બોલો બીજું શું કરવાનું છે આ વાઢવાન હ એક ગોહરી કરી નાખો ભાઈનું કરી દઉં જલ્દી પણ હો હા 5 મિનિટમાં થઈ જવું જોઈએ થાજી આ તો મારે ડાબા હાથનો ખેલે આ તો જમનો હાથ કશા કોનો નહીં બીજું આવું દાતરું ના રે બે એ તમે પેલા દી આવું કરો હો થાકી ગયું હમણાં થાકી ગયું જલ્દી કરો હેડો અરે થાકી ગયું તમે ચિંતા થી કરો ઉતાવળ તમે રાખો પણ આરામ વાતો કરી ઓછી લો. કરો પેલા કરો ને અરે કરી દીધું વાતો ઓછી કરો અરે હેઠ તમો અને તમારું નામ શું હો આ મારું નામ છે કે લાલભાઈ લાલભાઈ હા હા લાલભાઈ જલ્દી કરાય હા એમ મને થાકી જો ગયું, એવું આવડે તમે જલ્દી કરો ને હેડો થાકી ગયું વાત ઓછી કરો પેલા કરો કોમ જો જલ્દી હા તો હું ઘેર જતા હું હો હા તો હેઠ તે મારે એમ જે ખાવાનું બાકી છે તે ખાવાનું ને ચા પાણી લેતા આવજો એમ. ફોની આલુ હજુ તો રોજુ નહીં હોય હેઠ ટાઈમ થઈ ગયો એટલે હું રાતનો નીકળેલો હે ને બાર કઈ ખાધેલું જ નહીં મેં હા 10 ની પાપડી ખાઈને આવેલો હે મેં રેલવે મેં ટિકિટ નથી લીધી મેં એ તો ટીટી હા તો માસ્ટર પાર્લે બિસ્કિટ લેતા હું તમે જલ્દી કરો હેડો ટીટી માસ્ટરે પકડ્યો મને તે તો આમતું મેં એમ વાત કરી તે મને ટીટી માસ્ટર હારો તે મને છોડી દીધો એમ ખાલી આમ તો પકડાઈ જતો હોય હા ને તમારે ચા પાણીનું ને ખાવાનું સગવડ કરો. પેલા લાલભા તમે મારી વાત સાંભળો હા હેઠ બોલો બોલો સોન પર રહી જવું જોઈએ હું આવતો લગીન બધું થાય છે તમારે ચિંતા જ કરવાની થી છે મને ખાલી ચા પાણી ને થોડું ખાવાનું લેતા આવજો એમ. મોકલો એટલો ચાલે હેઠ તમો કે મજાક કરો મજાક કરું ખાલી મસ્તી હા, કરું હા, લેતા હું લેતા હું કઈ વાત નહીં મારે બે રોટા હોય ને સારી થઈ જાય બે રોટા ને આટલું મોટું ખોટું બે રોટલામાં ના ચાલે અરે હેઠ મારે એમ છે કે રાતનો થાકેલો હોય ને હા. અત્યારે બે રોટી ને આટલું સબ્જી હશે ને તો સારી જશે એમ હા, હા, હા. કાલની વાત કાલે થશે પણ આભાર તો ખરો તમે એમ હજુ તો મારા ઘેર હા, ખાવા તો આવવાનું તમે મને વાતો થી કરાવો મારે એને કામ કરો તો હા તો જલ્દી કરો તા